નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું પ્રેમ સ્વરૂપ રાધા કૃષ્ણના ધામના. જી હા, ભારતમાં કદાચ કોઈ માત્ર એક એવું મંદિર હશે કે જ્યાં રાધા અને કૃષ્ણ સાથે ના હોય. બધી જગ્યાએ તમને પ્રેમ સ્વરૂપ રાધા કૃષ્ણના જ દર્શન થતા હોય છે. ત્યારે ગુજરાતમાં પણ આવેલું છે રાધા કૃષ્ણના મંદિરો. તો ચાલો શરૂ કરીએ ધર્મલોક. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું છે રાધા કૃષ્ણનું મંદિર, જે શાહીબાગનું શિરોમણી કહેવાય છે. આ મંદિર સાથે ભક્તોની આસ્થા જોડાયેલી છે. આ મંદિર એ પ્રેમ સ્વરૂપ મંદિર છે અને એટલે જ અહીંયા ભક્તો દૂર દૂરથી રાધા કૃષ્ણના દર્શન કરવા માટે પહોંચી જાય છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું રાધા કૃષ્ણ મંદિર. આ મંદિરને શાહીબાગના શિરોમણી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર થોડા વર્ષો જૂનું છે. મંદિરની સાથે લોકોની આસ્થા જોડાઈ છે. અમદાવાદના શાહીબાગ ખાતે આવેલું રાધા કૃષ્ણનું ઐતિહાસિક મંદિર ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ બનીને ઉભરી આવ્યું છે. થોડા વર્ષો પહેલા શાહીબાગ ખાતે આર્મી કેમ્પ પાસે રાધાકૃષ્ણ મંદિરની ભક્તો દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. રાધાકૃષ્ણનું શાહીબાગનું વિખ્યાત મંદિર શાહીબાગના શિરોમણી અને રાધાકૃષ્ણ મંદિર તરીકે પ્રચલિત છે. પહેલા ધ્યાનથી દર્શન કરો ભગવાન રાધાકૃષ્ણના અદ્ભુત પ્રેમાળ સ્વરૂપના. મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે વહેલી સવારથી જ ઉમટી પડતા હોય છે. મંદિરમાં પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના દરેક ભક્તને પોતાના પ્રિયતમ પાસે ભેટ કરાવી દેવામાં આવે છે. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરીને દરેક દર્શનાર્થી અને ભક્તને માખણનો મહાપ્રસાદ તરીકે આપવામાં આવે છે. બધાને સંમતિથી મંદિર થયું એટલે બહુ સરસ છે. સવારે વહેલા 5 વાગે બધા ઉઠીને કરે છે. 8 વાગે આરતી થાય રાધાકૃષ્ણનું નીચે મહાદેવનું. ઘણા સાઈબાગના ભક્તો આવીને ભજન કીર્તન કરે છે. પછી બીજું પૂજા વિધિના ઘણા કાર્યક્રમો ઉજવાય છે. જન્માષ્ટમી સુંદર મસ્ત જન્માષ્ટમીનો ઉત્સવ પણ ઉજવાય છે. એટલે બધાને ખૂબ મજા આવે છે. આટલામાં મંદિર નહોતું એટલે બધાને ચિંતા હતી કે ગળા ક્યાં બેસશે, પણ ભગવાનની એટલી બધી કૃપા મારા પર થઈ અને સરસ મંદિર બન્યું. એટલે અમે બધા સરસ ખુશી મજામાં સવારે 2 કલાક ભજન કીર્તન કરીએ છીએ. મંદિરમાં દરરોજ સવાર સાંજ મહિલાઓ ભજન કીર્તન કરીને મંદિર અને આસપાસના વાતાવરણને ભક્તિના સ્વરૂપે નવા પ્રાણ ફૂંકે છે. ભગવાન રાધાકૃષ્ણ ભગવાન રાધાકૃષ્ણની અતિ સુંદર પ્રતિમા જોઈને દરેક ભક્ત ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે. દરેક ભક્તને સ્વયંનો અહેસાસ થાય છે કે તે પોતે ભગવાન રાધાકૃષ્ણ સાથે સીધો સંવાદ કરી રહ્યો છે. મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તુલસી વિવાહ, હિંડોળા, જન્માષ્ટમી, શિવરાત્રી, દિવાળી જેવા અનેક પર્વો પર મંદિરને વિશેષ પ્રકારથી શણગાર કરવામાં આવે છે અને ભક્તો પણ મંદિરના શણગારને જોઈને અભિભૂત થઈ જાય છે. इस मंदिर को 24 वर्ष पूरे हो गए हैं और 25वां वर्ष चालू है. इस मंदिर के साथ में विशेषता यही है, ये मंदिर शाहीबाग का नाक है, मतलब एकदम शिरोमणि है. और इस मंदिर में शाहीबाग के सभी भक्तजन, पटेल, मारवाड़ी, महेश्वरी सभी लोग यहाँ मंदिर में दर्शन करने के लिए आते हैं. તો અહીંયા જ્યારે પણ વર્ષ દરમિયાન કમૂરતા આવતા હોય ત્યારે મંદિરમાં પૂજા પાઠની સાથે દરરોજ સાંજે ખીચડીનો પ્રસાદ આપવામાં આવતો હોય છે, જ્યાં મંદિરની અલગ ઓળખ ઊભી કરે છે. દર પૂનમના રોજ મંદિરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે. પૂનમ અને અમાવસ્યાના દિવસે ગરીબ અને ભૂખ્યા લોકો માટે રામરોટીના સ્વરૂપે ભોજન પણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
મંગલા આરતીની ધૂન અને અવાજ સાંભળીને રાધા કૃષ્ણ મંદિર પાસે દરરોજ સવારે ગાય માતાઓ પણ દર્શનાર્થે આવતી હોય તેવી રીતે જોવા મળે છે. કહેવાય છે કે જ્યાં કૃષ્ણ હોય ત્યાં ગાય માતા આપોઆપ પહોંચી જાય છે. મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો પણ ગાય માતાને ઘાસ આપી દિવસની શુભ શરૂઆત કરતા હોય છે. આ મંદિર હાલમાં તો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. રાધા કૃષ્ણના દર્શન કરીને ભક્તો ધન્ય થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. પાંસરમાં આજે પણ મહેકી રહી છે કૃષ્ણના પ્રેમની સુગંધ. જી હા, કારણ કે અહીંયા આવેલું છે રાધા રાણીનું ધામ. અહીંયા રાધા કૃષ્ણના દર્શન થાય છે અને આ પ્રેમ સ્વરૂપના દર્શન માટે ભક્તો દૂર દૂરથી પણ અહીં ઉમટી આવે છે. તો ચાલો આપણે પણ દર્શન કરીએ રાધા કૃષ્ણના. કોઈ પણ વ્યક્તિ જન્મ અને મૃત્યુ સુધી સદાય અસંખ્ય લોકોના સંપર્કમાં આવે છે. કેટલાક વિશેષ લોકોથી તેમને પ્રેમ થઈ જાય છે, કેટલાકને મિત્ર બનાવી શકે છે. લાખો લોકોની વચ્ચે એક એવી વ્યક્તિ હોય છે જેને આપણે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવા લાગીએ છીએ. એવો જ પ્રેમ હતો કૃષ્ણ અને રાધાનો. તેમની વચ્ચે પ્રેમની કોઈ સીમા નહોતી. બંને એકબીજાને અસીમ પ્રેમ કરતા. તેમના પ્રેમમાં સ્વાર્થની કોઈ અપેક્ષા નહોતી. ગોકુળમાં પણ એક પણ એવી ગોપી નહોતી જેને કૃષ્ણ માટે પ્રેમ ન હોય. દરેક ગોપીનો પ્રેમ પવિત્ર અને ભક્તિપૂર્ણ હતો. દરેક ગોપી શ્રી કૃષ્ણને પ્રિયતમના રૂપમાં જોતી. રાધાનો પ્રેમ એટલો ઊંડો હતો કે તેમણે પોતાનું સમગ્ર જીવન શ્રી કૃષ્ણ પર સમર્પિત કરી દીધું. શ્રી કૃષ્ણ રાધાના રંગમાં રંગાઈ ગયા. શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમની ઊંડાઈ દર્શાવતા અનેક પ્રસંગ આપણા ધર્મ ગ્રંથોમાં પણ જોવા મળે છે. શ્રી રાધા જેમના ઈષ્ટદેવ છે, શ્રી રાધા જેમનો મંત્ર છે, તે રાધાનો જન્મ મથુરાના વ્રજ નામક ગામમાં થયો હતો, જ્યાં રાધા રાણીએ જન્મ લીધો હતો. આપણા દેશમાં પ્રેમ મેળવવા માટે લડાઈ લડવી પડે છે, પરંતુ સાચું તે છે કે પ્રેમ તો આપણા ભગવાને પણ કર્યો હતો, જેમાં મહાદેવ પાર્વતી, રામ સીતા, રાધા કૃષ્ણ આ બધા નામનો ઉલ્લેખ થાય છે. કોઈના પ્રેમની તુલના નથી કરી શકાતી, પરંતુ રાધા અને કૃષ્ણનો પ્રેમ એક અલગ જ પ્રકારની ભાવની વાત છે. કૃષ્ણ સંગીની રાધાના આ ધરતી પર જ્યાં જ્યાં કૃષ્ણધામ છે ત્યાં ત્યાં કૃષ્ણ સાથે માત્ર રાધા રાણીના જ દર્શન થાય છે. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણની ભલે 16,000 રાણીઓ હતી, પરંતુ મંદિરોમાં તો ભગવાન કૃષ્ણની સાથે જ રાધા રાણી જોવા મળે છે. ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ કૃષ્ણના અનેક ધામો આવેલા છે જ્યાં રાધા રાણીના પણ દર્શન થાય છે. અને રાધા રાણીનું આવું જ એક મંદિર આવેલું છે પાંસર ગામમાં, જ્યાં રાધા રાણીનું આ અલૌકિક મંદિરમાં રાધા રાણીના દર્શન થાય છે. આ મંદિરનું સંચાલન હિત સંપ્રદાયની પેઢી દ્વારા થતું આવ્યું છે. અહીંયા વારે તહેવારે ખાસ હિત સંપ્રદાય તરફથી આયોજનો કરવામાં આવે છે. અષ્ટમ સેવા ચાલે છે રાધા વલ્લભના મંદિરમાં. આજે કેટલા વર્ષોથી ચાલી રહી છે અહીંયા સેવા. પણ આ ખરોખર જ છે, રાધા વલ્લભના મંદિરમાં કોઈ દિવસ હજી સુધી કોઈને એવી તકલીફ નથી આવી. જે તકલીફ આવી એ પણ રાધા વલ્લભનો ખાલી ચરણામૃત મોઢામાં મૂકી દે ને ત્યાં સુધી માણસને સારી તબિયત થઈ જશે. એવી રીતે અહીંયા ચાલે. આ અમારું પાંસર ગામનું શ્રી રાધા વલ્લભ સંપ્રદાયનું જે મંદિર છે તે અત્યંત પ્રાચીન મંદિર છે. આ મંદિર લગભગ 350 વર્ષથી અસ્તિત્વમાં છે. અહીંયા શ્રી તરિવંશચંદ્ર મહાપ્રભુજી દ્વારા પ્રકટિત નિત્ય વિહારની જે કેલી છે તે મુજબની સર્વ સેવાઓ થાય છે. પ્રાતઃકાળે મંગળા આરતીથી શરૂ કરીને સૈયા વિહાર સુધીની સર્વ દર્શન અહીંયા કરાવવામાં આવે છે. રાધા અષ્ટમીના દિવસે અહીં વિશેષ આયોજન કરવામાં આવે છે, ત્યારે ભક્તોની ભીડ પણ અહીં જોવા મળે છે. તબલાના તાલ સાથે સુમધુર ગીત જ્યારે ગવાતું હોય ત્યારે રાધા રાણી અને કૃષ્ણને યાદ કરતા ભાવિક ભક્તો ભક્તિમાં એટલા તલ્લીન થઈ જાય છે જાણે તેમના પ્રભુ તેમની સાક્ષાત્કાર થઈ ગયો હોય, અને આ જ ભક્તિ તેઓ પ્રભુની આગળ પ્રગટ કરે છે. રાધા વલ્લભ મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમીના દિવસે પણ અહીં વિશેષ આયોજન થાય છે. ગુજરાતના વિવિધ પ્રાંતમાંથી અવારનવાર અનેક પ્રસંગમાં રાધા વલ્લભ ધામમાં પધારીને રાધાની ભક્તિ ભક્તો કરે છે.
પાંસર ગામનો ઘણો મોટો સમાજ સમયથી આ સંપ્રદાયમાં દીક્ષિત છે. આ મંદિર આજનું નહીં પરંતુ ઘણા વર્ષો જૂનું છે, જેનો જીર્ણોદ્ધાર 1986માં કરવામાં આવ્યો હતો. રાધા વલ્લભદાસ મંદિરમાં અનેક જાતિના લોકો આવે છે અને રાધાના દર્શન કરીને ધન્ય થાય છે. અમારો રાધાવલ્લભ સંપ્રદાય એ વૃંદાવન રસ ઉપાસના છે. રસ ઉપાસનાનો સંપ્રદાય છે. રસ એટલે પ્રેમ રસ, હિત રસ. હિત રસની ઉપાસના અમે કરીએ છીએ. અને શ્રી પ્રિયા રાધિકાજી એટલે પ્રિયાજી પોતે હિત સ્વરૂપ રસરૂપ છે. અને એ રસની ઉપાસના રૂપે એમનો જન્મોત્સવ અમે અહીંયા દર વર્ષે ઉજવીએ છીએ. બાળપણથી હું અમારા પાંસર ગામમાં રાધારાણીનો ઉત્સવ કરવા આવું છું. ખરેખર રાધારાણીના ઉત્સવમાં ખૂબ અનેરો આનંદ આવે છે. અમારા રાધાજીની ઉપાસનામાં પ્રેમની ઉપાસના છે. ખરેખર આ પ્રેમની ઉપાસનામાં બાળપણથી ઉત્સવ કરતાં કરતાં અત્યારે ઉત્સાહ એટલો બધો વધી ગયો છે કે ખરેખર ખૂબ આનંદ આવે છે. અહીંયા નિત્ય નવીનતા એ આ સંપ્રદાયનું મૂળ તત્વ છે અને તત્સુખ સુખી ભાવના એ આ સંપ્રદાયનું મૂળ તત્વ છે. અહીંયા જે સેવામાં આચાર્ય સ્વરૂપ હોય કે ગોસ્વામી સ્વરૂપ હોય કે મુખિયાજી હોય એ તમામને સહચરી સ્વરૂપથી જ સેવા કરે છે. રાધા મંદિરમાં તમામ ઉત્સવોનો ભક્તિભાવ સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે. કલોલના પાંસર ગામના જ્યાં રાધા વલ્લભ મંદિર છે ત્યાં રાધા જન્મોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. રાધા કૃષ્ણની ભક્તિ આમ તો વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો કરતા હોય છે, પરંતુ અહીંયા તો દરેક લોકો આવીને રાધા કૃષ્ણના દર્શન કરીને ધન્ય થાય છે. કૃષ્ણના રોમ રોમમાં વાસ કરનાર રાધાના લગ્ન ભલે ભગવાન કૃષ્ણ સાથે ન થયા હોય, પરંતુ કૃષ્ણ અને રાધા એક જ છે. આ ધરતી પર રહેલા મંદિરમાં કૃષ્ણ સાથે રાધાનું અસ્તિત્વ જ તે વાતનું પ્રમાણ આપે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.